હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર દોસ્તો. તો મારી જે દિવાળી છે એનું ડેકોરેશન અમે ઓસ્ટ્રેલિયા સિડનીમાં દિવાળી કેવી રીતે ઉજવી એનો આ બીજો વિડીયો છે. અને આમાં જે અમારા ટાઉનશીપના એટલે તમે કહી શકો કે સોસાયટીના લોકોએ ભેગા મળીને દિવાળીનું કેવી રીતે ઉજવણું કર્યું એ પણ મેં અહીંયા ઇન્ક્લુડ કર્યું છે. તો આ છે મારું ઘર, મેં આ રીતે ડેકોરેટ કર્યું છે. આગળના વિડીયોમાં તમે જોયું જ હશે કે મેં ઘર કેવી રીતે ડેકોરેટ કર્યું છે. તો આની એક બીજી એક ઝલકી છે, સરસ મજાનું ઘર ડેકોરેટ કર્યું હતું મેં. અને પછી અંદરનું ડેકોરેશન પણ બતાવું છું હું. અને સાથે સાથે આ વિડીયોમાં આપણે જોઈશું કે મારી સોસાયટીના લોકો કેવી રીતે જોડે મળીને અમે દિવાળી ઉજવી, અને થોડા ફાયર ક્રેકર પણ બતાવીશ કે અમે સાથે મળીને કેવા સરસ મજાના ફાયર ક્રેકર પણ સેફટી સાથે અમે માણ્યા. ફાયર ક્રેકર કરતી વખતે તમારે ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ દોસ્તો કે જ્યારે આપણે બહારની કન્ટ્રીમાં હોઈએ તો એના રૂલ રેગ્યુલેશન ફોલો કરીએ અને સેફટી રાખીએ, બાળકોનું સુપરવિઝન કરીએ, અને ગમે તે રીતે ઇલીગલી જે માન્ય ના હોય તેવા ફટાકડા ન ફોડીએ. તો આ છે ડેકોરેશન. અને હવે જોઈએ કે સાથે સાથે અમે કેવી રીતે ઘરમાં ડેકોરેશન કર્યું અને કેવી રીતે અમે દિવાળી ઉજવી બધાએ ભેગા મળીને. તો આ છે ઘરની અંદરનું ડેકોરેશન દોસ્તો. જો મેં નકલી છે પણ સરસ લાગે છે એવા ફૂલોના તોરણો લગાવ્યા છે અહીંયા, જેમાં સીડીમાં થોડા લગાવ્યા છે અને સીડીની ઉપર પણ થોડા લગાવ્યા છે. એટલે પગથિયા ઉપર થોડું ડેકોરેશન મેં આ રીતે કર્યું છે. તો ફૂલોના તોરણો સજાવવાથી અને લાઈટ કરવાથી થોડું દિવાળીનો માહોલ લાગે છે. અહીંયા તાજા ફૂલોના તોરણો તો બહુ જ ભાગ્યે મળે છે તો પણ ખૂબ જ મોંઘા મળે છે. પણ આજે લાસ્ટ ટાઈમ હું ઇન્ડિયા ગઈ તેના નવું જે મેં શોપિંગ કર્યું હતું એમાંથી હું લઈ આવી હતી જુદા જુદા. તો તમે મને જણાવો કે આ તોરણોનું ડેકોરેશન તમને કેવું લાગ્યું અને તમે કઈ રીતે ડેકોરેશન કરો છો મને જણાવો. તો આ હતું ઘરની અંદરનું ડેકોરેશન. સાથે સાથે મેં થોડી રંગોળી પણ કરી છે. હવે રંગોળી એકદમ ટ્રેડિશનલ સજાવટ છે. દિવાળીમાં બધા જ રંગોળી કરતા હોય છે ભગવાનને, માતા લક્ષ્મીને અને શુભતાને વેલકમ કરવા માટે. તો મેં રંગોળી પણ કરી હતી. હું બતાવું છું તમને કે મેં કેવી રંગોળી ઘરમાં કરી હતી. તો આ હતું મારું ફૂલોનું ડેકોરેશન. ચાલો હવે આપણે જોઈએ રંગોળીનું ડેકોરેશન કે મેં રંગોળી કેવી કરી છે. તો જો આ છે મારી રંગોળીનું ડેકોરેશન. એકદમ સાદી રંગોળી કરી હતી. આ વખતે મને ખૂબ જ ટાઈમ નહોતો મળ્યો તો મેં ફટાફટ જ રંગોળી કરી લીધી છે. હાફ એન અવરમાં મારાથી જેટલું થયું એટલું મેં કર્યું હતું. આ મેં કર્યું હતું ધનતેરસના દિવસે, તો ખૂબ જ વ્યસ્ત હતી એટલે મેં થોડી રંગોળી અહીંયા કરી લીધી છે. પણ શુભતાના બધા પ્રતીકો મેં આમાં ઇન્વોલ્વ કરી લીધા હતા. અને આ રાતનો દ્રશ્ય છે તો જો રંગોળી કેટલી સરસ લાગી રહી છે. તમે મને કોમેન્ટમાં પોસ્ટ કરી શકો છો તમારી રંગોળીના ફોટા, અને તમને આ રંગોળી કેવી લાગી ને તમે કેવી રંગોળી કરો છો મને જરૂરથી જણાવજો. આ છે મારી રંગોળી. હવે જોઈએ કે સોસાયટીમાં બધા ભેગા મળીને કેવી રીતે એન્જોય કર્યું. તો આ છે દિવાળીની એકચ્યુઅલ નાઇટ. જ્યારે દિવાળી હતી એ દિવસે જ અમે દિવાળી સેલિબ્રેટ કરીએ બધા ભેગા મળીને. વર્ક ડેમાં અહીંયા મુશ્કેલ છે દિવાળી ઉજવવી, પણ અમે વીકેન્ડમાં અમારી રીતે ઉજવી. અને આ છે વીક ડેમાં, પણ રાત્રે અમે બધા ભેગા મળીને દિવાળી ઉજવી છે. તો જુઓ દિવાળીમાં બધા બચ્ચાઓને અમે સંગીત ખુરશી રમાડી હતી, એ લોકો એન્જોય કરી રહ્યા છે. અને મોટા લોકોએ વાતચીતો કરીને સરસ એન્જોય કર્યું. તો બચ્ચાઓએ સરસ મજાની સંગીત ખુરશી રમી. સાથે સાથે બધા લોકોએ પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક વાનગી, મિષ્ટાન કે ફરસાણ બનાવીને લાવ્યા હતા અને અમે એન્જોય કર્યું હતું. તો અહીંયા બચ્ચાઓ રમી રહ્યા છે સંગીત ખુરશી. તમે કોઈ દિવાળીમાં સાથે મળીને આવું આયોજન કરો છો તમારી સોસાયટીમાં? જો કરતા હો તો મને 100% જણાવો. મને ખૂબ જ આનંદ થશે જાણીને કે તમે કઈ રીતે ઉજવો છો. બાળકોને ઇન્ક્લુડ કરો છો, મોટાઓને ઇન્ક્લુડ કરો છો કે પછી મોટાઓ જ એન્જોય કરો છો? અહીંયા બાળકોને, વડીલોને અને અમે પણ બધા ઇન્ક્લુડ થઈને ખૂબ જ સુંદર રીતે આ રીતે કોઈ પણને અગવડ ના પડે એ રીતે દિવાળીની ઉજવણી કરીએ છીએ.
અને હવે જોઈએ આપણે કે જીત્યું કોણ. આટલા બધા બચ્ચાઓ રમ્યા પણ જીત્યું કોણ ફાઇનલી. તો જોઈ લો ફાઇનલી આટલા બધા છોકરાઓમાંથી જે અમારા વિજેતા થયા છે કે ફક્ત 3 જ ફાઇનલિસ્ટ છે, જેમાં છે એક આ ધોતી પહેરેલો ટેણીઓ, જેને ખૂબ જ મહેનત કરી, ધોતી પકડી રાખી હતી, એની ઉતરી જતી હતી, પણ એને વિજેતા થવું હતું. એ માંડ થતા રહી ગયો જો, અને વિજેતા થઈ ગયો છે આ છોકરો. તો હવે ચાલો જમવામાં શું હતું. તો જમવામાં હતું 2 ટાઈપની કઢી, યલો અને વ્હાઈટ કઢી, ટમાટાની દાળ, રાઈસ, પુલાવ, પાલક પનીરની સબ્જી, ફ્લાવરની સબ્જી, બટેટાની સુકી ભાજી, લાપસી, બાસુંદી અને રોટલી. તો આ બધું જમવામાં હતું. અને ફરસાણમાં હતું સમોસા. તો જો આ અમારું જમવાનું હતું. પણ બધા બચ્ચાઓ આ રીતે પોતપોતાની રીતે મસ્ત જમી રહ્યા છે. મોટાઓ જમી રહ્યા છે, ભાઈઓ પોતપોતાની રીતે મજા કરી રહ્યા છે, જમી રહ્યા છે, બહેનો પણ એમની રીતે મજા કરી છે, જમી રહી છે. તો આ રીતે ઉજવણું કરવાથી એકબીજાની સાથે કનેક્ટ થઈ શકો છો. વાર તહેવારમાં જો તમને ઇન્ડિયાની યાદ આવતી હોય તો આ રીતે અહીંયા રહીને પણ તમે ઉજવી શકો છો, અને તમે પોતપોતાની રીતે એન્જોય કરી શકો છો. સાથે ફ્રેન્ડ સાથે કનેક્ટ થવાથી તમને ઘરની યાદ નથી આવતી, તહેવાર મિસ કરો છો એવું ફીલ નથી થતું, અને તહેવાર જેવું પણ લાગે છે. સાથે તમારા બાળકો પણ એન્જોય કરી શકે છે. તો ઉજવણા પતાવ્યા પછી અમે પોતપોતાના ઘરે આગળ ફૂલઝરી અને થોડા તારામંડળ એ રીતે સળગાવ્યા અને એન્જોય કર્યું. તો આ જો બધા બચ્ચાઓ મોટાઓ પોતપોતાના ઘર આગળ તારામંડળ ઉજવી રહ્યા છે. અત્યારે ઓલમોસ્ટ રાત્રિના 11 વાગી ચૂક્યા છે, અને જુઓ સ્ટ્રીટનો માહોલ, સરસ મજાની લાઈટો, બધા પોતપોતાની રીતે આનંદ કરી રહ્યા છે ઘર આગાડી, અને તારામંડળ સળગાવી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. તો આ છે અમારી ગલીનો માહોલ. અત્યારે બધા પોતપોતાના ઘર આગળ આવીને તારામંડળ કર્યા હતા, અને રાતે એ રીતે 11:30 અમારી દિવાળી પતી. તો આ હતો વિડીયો અમારી દિવાળીનો. તમે કઈ રીતે દિવાળી ઉજવો છો 100% મને જણાવજો. આ જો વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ગમતી હોય તો પ્લીઝ શેર કરો, આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ પર આ ચેનલના વિડીયો તરુની દુનિયા તરીકે જ હું અપલોડ કરું છું. ફેસબુકમાં પણ અવારનવાર વિડીયો મૂકું છું, સેમ તરુની દુનિયા એ જ નામ છે ફેસબુક હેન્ડલનું પણ. તો આ હતી અમારી દિવાળીની સેલિબ્રેશન. તો આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો તરુની દુનિયા યુટ્યુબ ચેનલને, અને તરુની દુનિયા ફેસબુકને. અને આશા કરું છું કે તમે બધાએ ખૂબ મજા કરી હશે. હેપી રહો, ખુશ રહો. આ વર્ષ તમારું સુંદર રહે. સ્વસ્થ રહો, ખુશ રહો, ફેમિલી સાથે રહો, પરિવાર સાથે રહો, ફ્રેન્ડ્સ સાથે રહો, અને હંમેશા સુખી રહો. એવી જ મારી પ્રાર્થના છે નવા વર્ષ માટે. તો ચાલો જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જલ્દીથી તરુની દુનિયા તરફથી તમને સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય.